Hallelujah. Praise the Lord. Good evening, સાંજની સલામ. પ્રભુનું વચન આપણી પાસે છે, પણ અમે તો સદા સર્વકાળ અમારા ઈશ્વર યહોવાના નામ પર ભરોસો રાખીને ચાલીશું. અને સાચે જ દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં આપણે ચાલવા પ્રયત્ન કર્યો છે અને સફળ પણ થયા છે. હાલેલુયા. જ્યારે આપણે ઈશ્વરને આગળ રાખીએ છીએ, દરેક એવી પરિસ્થિતિમાં આપણે પ્રભુને જીતાડીએ છીએ, ત્યારે પ્રભુ આપણાથી પ્રસન્ન રહે છે. હાલેલુયા. જે પ્રભુને આપણે માન અપાવીએ છીએ આપણા જીવનમાં દરેક જગ્યાઓ પર, તો પ્રભુ પણ આપણને ઊંચા કરે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ આપણા ઈશ્વર, આપણા રાજાઓના રાજા, દયાળુ પ્રભુ છે. અને જ્યારે આપણે તેમની પાસે જઈએ છીએ, ત્યારે તેઓ આપણું સાંભળે છે. ઇબ્રાહીમથી લઈ અને છેક આપણે જો હન્નાની પ્રાર્થના સુધી જોઈએ, તો સર્વ જગ્યાએ આપણે જોઈએ છે કે જેટલા લોકો ઈશ્વર પાસે ગયા, હિજકિયા રાજા હોય કે સુલેમાન રાજા હોય, જેમણે પ્રભુની પાસે જઈને નમીને પ્રભુને આગળ પ્રાર્થના કરી છે, તેમણે પ્રાર્થના સાંભળી છે. અને આપણે ગીત શાસ્ત્રમાં વાંચીએ છીએ કે તેઓ આપણી પ્રાર્થનાઓને અવગણના કરતા નથી. યેસાયા પ્રબોધકના પુસ્તકમાં હિજકિયાને કહે છે નહીં કે તારી પ્રાર્થના મેં સાંભળી છે, મેં તારા આંસુઓ જોયા છે. અને વાલા મિત્રો, તમને આજે એ કહેવા માંગુ છું કે પ્રાર્થના કરવાનું ચાલુ રાખજો. ભલે જવાબ નથી મળ્યો, હે ને. હું ઘણીવાર મને પોતાને પણ એવા અનુભવો થાય છે કે પ્રાર્થના ચાલતી હોય છતાં પણ જે મુશ્કેલીઓ માટે પ્રાર્થના કરતા હોય, એ મુશ્કેલીઓ વધતી જતી લાગે, હે ને. અને એવો પણ તમને શૈતાન વિચાર કરેલા મનમાં લાવે કે શું ફાયદો, તું પ્રાર્થના શા માટે કરે છે? આમે પ્રાર્થના તો તારી સંભળાતી નથી. તું જે બાબતને માટે પ્રાર્થના કરે છે, એ બાબતો તારામાં વધતી જાય છે, દૂર તો થતી નથી. પણ વાલા મિત્ર, એ બધી જગતની દ્રષ્ટિ પ્રમાણેની બાબતો છે. કારણ કે તમારા અને મારા ઈશ્વર એ માણસ નથી કે આપણા જેવું વિચારે. તે જે વિચારે છે એનાથી એ પ્રમાણે આપણે કદી વિચારી શકતા નથી. આપણે ઈશ્વરની યોજનાઓને આપણે પર્સનલી સમજવાના માટે આપણે પ્રભુની આગળ નમવું પડે છે. આપણે પવિત્ર આત્મા પિતાની સહાય માગવી પડે છે. અને પરમેશ્વર પિતા જે આપણને શીખવાડવા માગે છે એને આપણે સમજવાનું છે, સાંભળવાનું છે. અને જ્યારે આપણે તેમને આગળ નમીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ, ત્યારે પ્રભુ વે બતાવે છે, રસ્તો બતાવે છે અને વાત પણ કરે છે. અને ઘણી બધી વખત એ બધી મુશ્કેલીઓમાં પ્રભુ આપણને રાખીને શીખવાડે છે અને બીજાઓને માટે આપણને સાક્ષીરૂપ અને નમૂનારૂપ પણ બતાવે છે. ને તેઓ આપણને બચાવીને આપણી સંભાળ લઈને તેમની ઓળખ પણ રજૂ કરે છે અને આપણને બતાવે છે પણ જો હું તમારો ઈશ્વર છું, તમને કેવી રીતના તમને મદદ કરી શકું છું, કેવી રીતના તમને મદદ કરું છું. એક પર્સનલ આપણને અનુભવ થાય છે આપણા ઈશ્વરનો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. વાલા મિત્રો, પ્રાર્થના કરવાનું પડતું ના મૂકીએ. રોજ પ્રાર્થના કરીએ, નિત્ય પ્રાર્થના કરીએ, દરેક સમયે પ્રાર્થના કરીએ અને પ્રાર્થના સાથે પ્રભુની આગળ નમેલા રહીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઘણીવાર નકારાત્મકતા આવે છે. ઘણીવાર એમ થાય કે શું પ્રાર્થના કરું, આટલા બધા પ્રશ્નો જે હું કન્ટિન્યુઅસ રોજ પ્રાર્થના કરું છું, પણ મારી પ્રાર્થનાનો જવાબ મળતો નથી. મારી પાસે એવા ઘણા બધા મેસેજીસ આવે છે. 6 મહિના, વર્ષથી કંટાળી ગયા છે અમે અમારા જીવનથી, ત્યાં સુધી એ લોકોના એવા જવાબોને એ લોકોના એવા પ્રશ્નો હું જોઉં છું. પણ વાલા મિત્ર, હું ઘણી વાર કહું છું કે શું એ પ્રાર્થનાના જવાબ આપે છે એટલા માટે ઈશ્વર છે? જેમ આજે સવારમાં કહ્યું કે આપણી પાસે ફક્ત કારણો છે ઈશ્વર પાસે જવા માટે. ખરેખર તે ઈશ્વર છે, ખરેખર તે પ્રભુ છે. તેઓ રાજાઓના રાજા છે, જે આકાશ અને પૃથ્વીના ઉત્પન્ન કરતા છે. તેમના વહેલા દીકરાના લોહીમાં તમે એનું ખરીદેલા છે. એ બાબતો જો આપણે સમજીએ, શીખીએ, તો હું તમને કહું છું. અને તેમને જેમ માથી 6:31 કહેવામાં છે કે જો આપણે
તેમના રાજ્યને તેમના ન્યાયપણાને શોધીશું તો આપણને કોઈ સારા વાનાની અછત પડશે નહીં. જે જરૂર છે એ આપણને મળશે. પણ ઘણી વાર જે પ્રમાણે આપણે સમજવું જોઈએ અથવા જે પ્રમાણે ચાલવું જોઈએ એનાથી આપણે ગેરમાર્ગે દોરાયા છે. ચોક્કસ પ્રભુ આશીર્વાદ આપે છે, પણ ક્યારે? કે આપણે તેમના ન્યાયપણાને તેમના રાજ્યને શોધીએ છીએ ત્યારે, તેમના રાજ્ય અને તેમના ન્યાયપણાને શોધીએ છીએ ત્યારે. પણ આપણે જગતનું જીવન જીવતા હોય, પ્રભુ માટે કંઈ જ ન કરતા હોય, ત્યારે બાબત જુદી બને છે. એને ઘણી વાર આપણને એવું લાગતું હોય કે ભાઈ હું સંગતિમાં છું, પણ એ સંગતિથી પ્રભુ પ્રસન્ન થાય છે? હું ઘણી વાર આ બાબત કહું છું અને ઘણી વાર આને લોકો અલગ રીતે લે છે, ખરાબ પણ લાગે છે. જો હું તમને કહું કે જેમ કાઈન ને હાબેલ બંને ગયા, અર્પણ લઈને ગયા, પણ એમનું કાઈનનું અર્પણ માન્ય ના થયું, હાબેલનું થયું. એવી રીતે ઘણી વાર બને છે કે આપણે ભક્તિ સભામાં જઈએ છીએ, ઘણા લોકો પૂરા મનથી, આત્મા અને સત્યતાથી પ્રભુનું ભજન કરીને પાછા ફરે છે, અને ઘણા લોકોનું મગજ ત્યાં ને ત્યાં જ હોય છે, કોઈ વ્યક્તિમાં, વચનમાં, કોઈ શબ્દમાં, કોઈ કપડા પર, અથવા કોઈ દુશ્મની પર, અથવા કોઈ એવી અગમ્ય બાબતો પર. તો શું એવી મનમાં બાબતો લઈને આપણે બેઠા હોય અને ઈશ્વરનું ભજન કરીએ તો શું આપણી સ્તુતિ, આરાધના અથવા આપણું ભજન કરવું એ દેવની આગળ માન્ય થશે? કડવી વાત છે વાલા મિત્રો, પણ સત્ય છે. આ સમયમાં આ બાબત આપણે સમજવી બહુ જરૂરી છે. કદાચ અહીંયા ખરાબ લાગશે, પણ જો આજે ખરાબ લાગે અને આપણે કદાચ એ બાબતો આપણામાંથી દૂર કરીએ તેનો મોટો ફાયદો આપણા પ્રભુના રાજ્યમાં આપણને થનાર છે. ઘણીવાર કેમ કે અત્યારે સમય એવો છે કે લોકોને ગમતી બાબતો વધારે મળે છે, જેમને ભાવે એવી ગમતી બાબતો મળે. અને હું એટલા માટે જ કહું છું કે આપણા ઈશ્વર એટલા માટે ઈશ્વર નથી. એક પ્રભુના બહુ મોટા સેવક છે, એમણે કહ્યું હતું એક વખત એમના વચનમાં કે આપણા પ્રભુ શું બાબા છે કે જેમની પાસે આપણે લોકો જે અન્ય ધર્મીમાં જતા હોય એમ કરીને આપણે જઈએ? આપણા ઈશ્વર તો પોતે ઈશ્વર છે, જેમણે બધું સર્જન કર્યું છે. એ આપે છે એટલે ઈશ્વર નથી, પણ ઈશ્વર છે. હાલેલુયા. એ બાબત આપણે સમજવાની છે અને એમના માર્ગોને આપણે શોધવાના છે. આપણે તેમના રાજ્યને શોધવાનું છે. એમણે આપણને ઉત્પન્ન કર્યા છે તેમની સ્તુતિને માટે, તેમની આરાધના માટે. એ બાબતોને આપણે સમજવાની છે. અને જ્યારે એ બાબતો આપણે સમજી જઈએ છીએ ત્યારે આપણે ગમે એટલા દુઃખોમાં હોય, મુશ્કેલીઓ હોય, તકલીફો હોય, પ્રભુ આપણને બચાવે છે, સંભાળે છે અને એમાંથી બહાર પણ કાઢે છે. પણ આપણી પાસે એક મગજમાં એવી બાબત પીઠ છે કે ભાઈ મુશ્કેલી આવે તો ઈશ્વર પાસે જવું. એ સિવાય આપણે આપણા રૂટીન વર્કમાં વધારે ચાલતા હોય છે અને એ બાબતો આપણને ઈશ્વરથી દૂર લઈ જાય છે. બલકે આપણે સતત પ્રભુની સાથે જોડાયેલા રહેવાનું છે, પ્રભુની સંગતિમાં રહેવાનું છે, આપણે પ્રભુની ભક્તિ કરવાની છે, પ્રભુની આભાર સ્તુતિ કરવાની છે. હાલેલુયા. વાતો થોડી કડવી છે. ગઈકાલના સાધના ઓડિયોમાં પણ કદાચ કોઈને ન ગમ્યું હોય, પણ આ બધી એવી સત્ય બાબતો છે કે જે કદાચ ઘણા બધા લોકોને સાંભળવી ન પણ ગમે. અને ઘણીવાર સત્ય એટલે પણ નથી કહેતા કે લોકો ફરી એમને બોલાવે નહીં ઘરે, અથવા તો એમના તરફથી તેમને જે દાન દશાંશ મળતા હોય એ બંધ થઈ જાય. પણ ભલા મિત્રો, જો આપણે પણ એવું જ કરીશું, લોકોને ગમતું કરીશું, તો આ લોકો સાથેનું જીવન 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ, પણ પછી તો આપણે પ્રભુની પાસે જવાનું છે. ત્યારે આપણું શું થશે? માટે આજે સજાગ બનીએ, એ બધી બાબતોમાંથી બહાર આવીએ. ખરાબ લાગ્યું, ખોટું લાગ્યું, આ છે, પેલું છે, બધું એ બધી બાબતો જગતની છે. પણ જો પ્રભુને પસંદ નહીં પડે તો આપણું શું થશે એ વિચારીએ. પ્રભુથી તારણ છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. માટે આવો સજાગ બનીએ, ઘણી બાબતો આપણે સમજીએ, શીખીએ અને એ પ્રમાણે કરીએ કે એટલા માટે કે આ અંતના સમયમાં આપણે પ્રભુની સાથે ઉંચકાઈ જઈએ. પ્રાર્થના કરીએ. વલ્લા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ.
આભાર માનતા 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 તમારા ચરણોમાં નમી જઈએ છે. ખરેખર પ્રભુ, આજનો દિવસ અમે પસાર કરી શક્યા છે એ જ મોટો ચમત્કાર છે. કેમ કે પ્રભુ, સવારથી ઘણી એવી બાબતો હતી, ઘણા પ્રશ્નો હતા, મુશ્કેલીઓ હતી, દુઃખો હતા, ચિંતા હતી, પણ પ્રભુ સરવાળે તમે સગળું સારું કર્યું અને ફરી વાર તમારી સમક્ષ નમવા માટે તક આપી છે. તેને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, અમે પણ સાદરાક, મેસાક, અબેદનગોની જેમ પ્રભુ અમે તમારી સ્તુતિ કરતા, આભાર માનતા કહીએ છીએ કે પ્રભુ, તમે અમારા માટે બધું સારું કરી શકો એવા કેવળ એકમાત્ર ઈશ્વર છો. પણ તમે ઈશ્વર છો જ, અને માટે પ્રભુ અમે એ બધું તમે કરો કે ન કરો તેમ છતાં પણ અમે તમારી સ્તુતિ કરવાનું ચાલુ રાખીએ, કેમ કે તમે ઈશ્વર છો, તમે પ્રભુ છો, અને અમે એને માટે સર્જન થયેલા છે. એ વિશ્વાસ સાથે તમારી આગળ નમીને અમે તમારી પાછળ અત્યારે આ સાંજના સમયે આવ્યા છે, તમારી પાસે આવ્યા છે પ્રભુ. હા પ્રભુ, તમારું વચન જેમ શીખવાડે છે એમ તમારી પાસે માંગીએ પણ છે પ્રભુ. તમારું વચન કે છે માંગો અને તમને આપવામાં આવશે પ્રભુ. અને પ્રભુ, જેઓને તમારી અગત્યતા છે એ સર્વ માટે પ્રભુ અમે તમારી કૃપા માંગીએ છીએ. જેઓ દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, ચિંતિત છે, નબળા પડી ગયા છે, એ સર્વ પર પ્રભુ તમારી મોટી દયા, કૃપા અને કરુણા થવા દો પ્રભુ. જેઓ રડી રહ્યા છે પ્રભુ, તમે તેમની આંખના આંસુઓને આનંદમાં બદલો પ્રભુ. જે તેમનું કારણ છે પ્રભુ, દુઃખનું એ કારણ તમે દૂર કરો, તેમને પડવા ના દો, તેમને સ્થિર કરો, તેમને બેઠા કરો પ્રભુ. અને પ્રભુ, આનંદ સાથે પ્રભુ બધાની સાથે તેઓ પણ અત્યારે તમારું ભજન કરી શકે, તમારી સ્તુતિ કરી શકે, તમારી આરાધના કરી શકે પ્રભુ. એવું તમે થવા દો. સાથે પ્રભુ આ નાની પ્રાર્થના સંગતમાં પ્રભુ એ સર્વ લોકો માટે પ્રાર્થના કરીએ છીએ કે જેઓ અત્યારે બીમાર છે પ્રભુ, હોસ્પિટલોમાં છે પ્રભુ, હૃદય રોગનો હુમલો થયો છે, અકસ્માત થયો છે પ્રભુ. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ એ દરેક લોકોને માટે પ્રભુ, જેઓ વેન્ટિલેટર મશીન પર છે પ્રભુ, જાત જાતની નળીઓ, ટ્યુબો અને પીડાદાયક પ્રભુ ટ્રીટમેન્ટમાંથી પસાર થઈ રહ્યા છે પ્રભુ. તેમના પર કરવામાં આવતી સર્વ ટ્રીટમેન્ટ, સારવાર પ્રભુ તેને તમે સફળ કરો, તમે તેમને સાજા કરો પ્રભુ. ડોક્ટરો પાસે કદાચ જૂજ સમય છે તેમને જોઈને કે આટલો સમય તેઓ જીવી શકે છે, પણ પ્રભુ તમે તો ત્યાંથી પણ જીવન આપનાર ઈશ્વર છો. જીવનની પરિસ્થિતિ પુષ્કળ ગંભીર છે પ્રભુ, તેઓને પણ તમે સાજાપણું આપો. મગજના રોગોમાંથી, હૃદયના રોગોમાંથી, લોહીના રોગોમાંથી, નસોના રોગોમાંથી, હાડકાના રોગોમાંથી, ચામડીના રોગોમાંથી, આંખ કાન ગળાના રોગોમાંથી, અને પ્રભુ આખા શરીરમાં જ્યાં કંઈ પ્રભુ તેમને તકલીફ છે પ્રભુ, તેમાંથી તમે તેમને છુટકારો આપો, સાજાપણું આપો. વ્યસનોમાંથી છોડાવજો પ્રભુ, વ્યભિચારમાંથી છોડાવજો, ખોટી લતોમાંથી અને ખોટા સંગમાંથી તમારા બાળકોને છુટકારો અપાવજો પ્રભુ. તૂટેલા ઘરને જોડજો પ્રભુ, ડિવોર્સને ખારીજ કરજો પ્રભુ પિતા. તમારા બાળકોને જેઓ લગ્નની ઉંમરના છે પ્રભુ, તમે તેમના લગ્નનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. હા પ્રભુ, જેમને બાળક ધનની આવશ્યકતા છે પ્રભુ, તમે તેમને બાળક ધન આપજો પ્રભુ, તેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, નોકરી, ધંધા, રોજગારને આશીર્વાદ આપો પ્રભુ, મકાનનો આશીર્વાદ આપો, લોનનો આશીર્વાદ આપો, નાણાંનો પણ પ્રભુ તમારા બાળકોને આશીર્વાદ આપો તેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જેમને વિદેશ જવું છે પ્રભુ, તમે તેમને માટે વિદેશના દરવાજાઓ પ્રભુ તમે ખુલ્લા કરજો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. દરેક વૃદ્ધ વડીલોની પ્રભુ તમે મુલાકાત લેજો,
દુઃખી લોકોની મુલાકાત લેજો. એકલા પડી ગયા છે પ્રભુ, રડી રહ્યા છે પ્રભુ, દેશમાં છે વિદેશમાં છે, જ્યાં કંઈ પ્રભુ તેઓ મુશ્કેલીઓમાં સપડાઈ ગયા છે પ્રભુ, એ જગ્યાઓ પર પ્રભુ તમે તેમની મુલાકાત લેજો, તેમને બચાવજો, તેમને છોડાવજો, અને પ્રભુ તમે તેમની પ્રાર્થનાઓ સાંભળીને પ્રભુ તમે તેમનું ભલું કરજો પ્રભુ. અત્યારે તમારી સમક્ષ નમ્યા છે પ્રભુ, ત્યારે મિનિસ્ટ્રીને પણ આશીર્વાદ આપો, મિનિસ્ટ્રીની ટીમને આશીર્વાદ આપો, જેઓ સાંભળે છે, રોજ બીજાને મોકલે છે, તેઓને પણ પ્રભુ તમે આશીર્વાદ આપો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરો પ્રભુ. હજી વધારે મજૂરોની જરૂર છે પ્રભુ. પ્રભુ અમે થોડા લોકો છે પ્રભુ, હજી વધારે મજૂરો પ્રભુ જરૂર છે, માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ રોજે રોજ તમારામાં લોકો ઉમેરાય અને પ્રભુ તમારી સુવાર્તાના કામને માટે તેઓ ભાગ લે એવું તમે થવા દેજો પ્રભુ. રાત્રિમાં તમે સર્વને રક્ષણ આપજો, સલામત પ્રભુ ઘરોમાં લાવજો પ્રભુ, ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપજો પ્રભુ પિતા, અને પ્રભુ આપણને અમે સુધીમાં થયેલા પાપોને માફ કરજો, અને સવારમાં તમારું નામ લેવાને માટે ફરી વાર તક આપજો એવું માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.